નમસ્કાર ખેડૂત મિત્રો, હું હાર્દિક બરવાડિયા આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું। આજે ખેડૂત મિત્રો આપણે વાત કરવાની છે કે જે અત્યારે 60 થી 80 દિવસના પાકો થયા છે, ધાણા છે, ચણા છે, ઘઉં છે અને અન્ય કોઈ પાક હોય જે તમે વાવેલો હોય એના વિશેની વાત કરવાની છે। તો આ વિડીયોમાં પાછી જે અત્યારે આપણે જે પોટાશની માહિતી આપવાના છે એની એક લાઈવ વિડીયો છે જે ખેડૂત દ્વારા અમને મોકલવામાં આવ્યો છે, એના ઈ વિડીયો પણ આપણે મૂકવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી ખેડૂતોને સારામાં સારી માહિતી મળે અને નવી ટેકનોલોજી વિશે પણ માહિતી મળે। તો અત્યારે ખેડૂત મિત્રો તમે પોટાશ આપવાના હોય, જે તમે છેલ્લા 2 વર્ષથી વોટર સોલ્યુબલ ગ્રેડો એટલે કે 0050 છે, 13045 છે અથવા રોડોફાઇટ પોટાશ છે અથવા સ્ટેરિક કે છે, આવા અલગ અલગ ફોર્મમાં તમે પોટાશ આપો છો। જેમાં આપણે ખાસ કરીને વાત કરીએ કે 0050 છે અથવા 13045 છે, જેમાં આપણે આપ્યા પછી પ્રશ્ન એ થતો હોય છે કે તમે સ્પ્રે કરો છો અને થોડાક દિવસની અંદર પાક વરી જાય છે। હવે આ શું કામ થાય છે એ માટેનું સ્પેશિયલ કારણ આપીએ તો જે એમાં પોટાશ રહેલો છે એ પાકને એકદમ વારી દે છે, જેના લીધે ક્રોપની સાયકલ બ્રેક થાય છે, એટલે પૂરતા પ્રમાણમાં પોટાશનું અવશોષણ થતું નથી। કારણ કે જે નોર્મલ પોટાશ હોય છે એ લાંબા સમયે પાકની અંદર ઉતરે છે। આના લીધે જે ક્વોલિટી અને ગુણવત્તામાં જે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, ક્યાંક ને ક્યાંક ઈ ક્વોલિટી અને નબળી બને છે। હવે માર્કેટમાં અત્યારે રોડોફાઇટ પોટાશ પણ અવેલેબલ છે। રોડોફાઇટ પોટાશમાં માત્ર મિત્રો 20% પોટાશ છે, તો આ ખૂબ જ ઓછા પ્રમાણમાં પોટાશ એને મળ્યો, જેના લીધે એમાં પણ ક્વોલિટીની ગુણવત્તામાં ક્યાંક નબળી અને કચાશ રહી જાય છે। હવે માર્કેટમાં અત્યારે ખૂબ જ લેટેસ્ટ ફોર્મ એટલે કે સ્ટેરિક કે જે અદ્યતન પોટાશ છે, જેમાં 6% નાઇટ્રોજન, 49% પોટાશ અને 8% સલ્ફર સાથે સાથે બાયોસ્ટિમ્યુલન્ટ એટલે કે બાયોએસએફ 325 નું મિશ્રણ છે। આ પોટાશની વાત કરીએ એ પહેલા મગફળીના એક ખેડૂતે આપણી જે ગઈ સિઝનમાં આ પ્રોડક્ટના બે સ્પ્રે કરેલા હતા એનો એક વિડીયો અમને મોકલાવેલો છે, આ વિડીયો તમે ખાસ જુઓ। આની અંદર સ્ટેરિક કેના 2 રાઉન્ડ લીધેલા છે મગફળીમાં, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો। આ જે નીચે છે એ દોડવા અંદરથી એટલો પ્રેશર આવ્યો ને ફાટી ગયેલા તમે વિડીયોમાં જોઈ શકો છો। ને આના 2 રાઉન્ડ સ્ટેરિક કેના લીધેલા છે। મગફળીના એક જ છોડવો છે, તમે જોઈ શકો છો એટલી એમાં દોડવાની સંખ્યાઓ પણ વધારે થઈ છે। દરેક ખેડૂત મિત્રોને સ્ટેરિક કે વાપરવા ભલામણ કરવામાં આવે છે। હવે તમે ખેડૂત મિત્રો આ વિડીયો જોયો જેની અંદર 39 મગફળી છે। 39 મગફળીનો તમે વાવતા હોય તો તમને ખ્યાલ જ હશે કે દાણો જે ભરાવો હોય એ જનરલી ઓછો હોય, એટલે કે તમે દાણો પોપટો દબાવો તો ફૂટી જાય છે। આવા કન્ડિશનમાં ખેડૂતે 2 સ્પ્રે કરેલા અને વિડીયોમાં તમે જોયું એમ આ સ્પ્રે કર્યા પછી જે એનો દાણો બન્યો ઈ એનું ખોખું બન્યું ઈ એકાઈથી ફૂલતું નથી અને પોપટો ફાટીને દાણો જે ક્વોલિટી બની એક પ્રકારનું રિઝલ્ટ આ પ્રોડક્ટનું છે, જેમાં 6% નાઇટ્રોજન 6% નાઇટ્રોજન 49% પોટાશ અને 8% સલ્ફર જે કોમ્બિનેશન બનાવેલું છે, આ કોમ્બિનેશન પાકની અંદર તેલનું પ્રમાણ વધારે, દાણાની અંદર તેલનું પ્રમાણ વધારે, પોટાશ છે એ ગુણવત્તા, વજન અને એની શાઇનિંગમાં વધારો કરે છે અને નાઇટ્રોજન જે એન્ઝાઇમેટિક એક્ટિવિટી હોય છે પાકની એ કન્ટિન્યુ રાખે છે, એટલે પાન છેલ્લે સુધી પાક વરતો નથી અને પાક એમણે ઉગવાના લીધે પોટાશનું ખૂબ જ સારો રીતે ઉપયોગ થાય છે અને દાણાની ક્વોલિટી ખૂબ સારી બને છે। હવે જે એમાં બાયોસ્ટિમ્યુલન્ટ છે એ શું કામ કરે છે, જે બાયોએસએફ 325 આ પ્રકારનું બાયોસ્ટિમ્યુલન્ટ જે તમે નીચે તમારી જમીનમાં જે પોષક તત્વો છે અવેલેબલ છે એને ઉપડાવવાનું કામ કરે છે, એટલે ખોરાક પૂરતો મળે છે અને પોટાશનું પણ અવશોષણ કરાવે છે। આમ ડબલ રીતે કામ કરવાથી પોટાશનો ખૂબ જ સારો ઉપયોગ થાય છે અને ગુણવત્તા અને ક્વોલિટી ખૂબ સારી બને છે। હવે આ પોટાશને કયા પાકોમાં આપી શકાય અને કેવી રીતે આપી શકાય એની માહિતી વાત કરીએ તો આ પોટાશ વોટર સોલ્યુબલ હોવાથી તમે પંપે પણ સ્પ્રે કરી શકો છો અને જમીનમાં પીએચ સાથે પણ આપી શકો છો। પીએચ સાથે આપો તો 800 ગ્રામ પ્રતિ એકર અને જો સ્પ્રે કરવામાં વાપરો તો 40 ગ્રામ પ્રતિ 15 લીટરના પંપની અંદર તમે ઉપયોગ કરી શકો છો।
હવે વધુ માહિતી માટે મારો કોન્ટેક્ટ નંબર છે ખેડૂત મિત્રો 9623452314. આ નંબર ઉપરથી માહિતી મેળવી શકો છો. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો તમે તમારા ગ્રુપમાં અન્ય કોઈ ખેડૂત મિત્રોને શેર કરજો. થેન્ક યુ. આભાર.